હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશું કેમ કે આપણો બ્લોગ હતો તો બધા મજામાં જ હોય છે. અત્યારે બહાર ગામ આવ્યા છીએ અને તો દુકાન બેઠા છીએ અને દુકાનવાળા કંઈક ભાઈ ગયા છે કંઈક. અને અત્યારે એક વસ્તુ તમને દેખાડું. પહેલાં તો હું તમને કહી દઉં કે આપણો વિડીયો જે કાલનો છે ને શેર કરો વધુમાં વધુ, અને વિડીયો ગમે તો 3 જણાને શેર કરો, અને 3 જણા નહીં પણ વધુમાં વધુ એ શેર કરો. અને અત્યારે શરદી ફૂલ થઈ ગઈ છે ને અત્યારે એક વસ્તુ તમને દેખાડું, તમે આમ જુઓ પેલા તમે. આ દરવાજા ઉપર મધ બેઠું છે અને અત્યારે આ ભાઈ જો અત્યારે હળગાવે છે, જુગાડ કરે છે. હવે તમે જુઓ, ખાલી એક સેકન્ડ જુઓ તમે. અહીંયા બેઠું જુઓ ને અત્યારે હળગાવે છે. આનાથી હવે કાઢશે. અત્યારે એક હળી ગયેલો લગભગ લીધો લીધો છે, શું કહેવાય, કોથળો. એનાથી અત્યારે કાઢશે લગભગ. જોઈએ અત્યારે શરદી ફૂલ થઈ ગઈ છે ગાઈસ. આવા વાતાવરણ તો તમને કહું છું કે મેં ઠંડુ પીધું એટલે જ મને ગરમીના કારણે, અને ગરમીના કારણે શું અત્યારે ઠંડુ પીધું, આવા વાતાવરણમાં ગળું બધું પકડાઈ ગયું છે. પણ આમ જુઓ અત્યારે જુગાડ કરે છે કાંક. આપણે થોડુંક ચાંગા આમ લઈ લઈ, એ કરે છે. ઝૂમ કરે તો થોડુંક તમને જોવું હોય તો હળગાવે છે, એવું કાંક કરે છે. ન્યા ઠેઠ મઠ બેઠું જો કઈ નાનું એવું મઠ છે, પણ ન્યા ઠેઠ બેઠું તમે જો. થોડુંક કેમેરા ક્વોલિટી થોડીક બગડી ગઈ છે, કારણ કે અત્યારે આવું બધું છે. સાફ કરી નાખે આપણે કેમેરો. ઓકે, એમ કે છે કે મત હલશે ને એવું કંઈક કહે છે. જો ગાઈસ અત્યારે આવું બધું કરે છે કે મત હલશે જ એમ કે ભાઈ કહે છે. આપણે એની પર ફોકસ નથી કરો, આપણે આની પર ફોકસ કરો. કેમેરામેન ફોકસ યુ. ધુવાડો કર્યો છે ગાઈસ. જો તમારા ગામમાં જુગાડ કરે છે મધ કટાવવા માટે તો કોમેન્ટ કરી દો. ને જો કરે આરતી ઉતારે. આરતી ઉતારે સમજો ગાઈસ. હવે કરે છે જો. ઉતરા બહુ થઈ ગઈ છે ગાઈસ. હવે કરે છે જો. એવડા દેવાકા છે ભાઈ, અમારે સામેલ છે દેવાકા છે. અમે પેલા અહીંયા રહેતા. હવે કરે છે જોજો. ધુવાડો કર્યો હે, જોઈ છે વાટે છે ને થતું જો. ઓલા ભાઈ કે જેવો ધુવાડો યાર અસર ન કરે એમ કે ઓલા ભાઈ. હવે જો કરે છે, જોઈએ આપણે. હમણાં નીકળી જાય ધુવાડા નીકળી જાય તો સારું બિચારાને. જ્યાં બકરા ને એવું પીરું છે ને સમજો. હાથ આવી ગયું હે. હુરાભાઈ અડાડી ગયા હે. નીકળું તો નહીં ગમે, જુગાડ કર્યો ભાઈ, પણ નીકળું છે નહીં. જો ઓલવી દીધું છે, એટલે કે બુજાવી દીધું છે. નીકળું નહીં જો નીંદ. હવે એ ભાઈ એમ કહે છે કે સવારે તડકામાં નીકળી જાય, એવું બધું છે. અને હાથ આવી જાય છે. જવું ગાઈસ, ઘરે પૂગી ગયા છીએ અને સ્લેબનું કામ એટલું પૂગ્યું છે. હજી તો બાથરૂમની બધું બાકી છે. જુઓ ગાઈસ, શરદી ફૂલ થઈ ગઈ છે. તો આજના વિડીયો માટે એટલું જ. વિડીયો ગમે તો ફ્રેન્ડોને શેર કરી દીજો. કાલનો વિડીયો જોયો ન તો જોઈ લીજો. ચેનલમાં ન હોય તો જય શ્રી રામને કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ કરી લેજો. હવે હું મળું તમને નવો વિડીયો થતા. બધાને જય શ્રી રામ.